નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમાં હું લવલી ઠક્કર આપનું સ્વાગત કરું છું અને આજે આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ શરદ પૂનમ વિશે અને આપણે સ્વાગત કરીએ છીએ શાસ્ત્રી રાકેશ મહારાજનું। જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ મજામાં। તો આજનો આપણો પહેલો પ્રશ્ન એ છે કે બધી જ તિથિઓમાં શરદ પૂનમ અને પૂનમનું ખાસ મહત્વ શું છે? શાસ્ત્રમાં પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે પૂનમના દિવસે ચંદ્ર મહારાજ સોળે કળાએ આ ધરતી ઉપર ખીલે છે। તેમજ શાસ્ત્રમાં પાંચમ, દસમ અને પૂનમ એમને પૂર્ણ તિથિ કહેવામાં આવી છે અને માતાજીને પણ વિશેષ પૂનમ વાહલી હોવાથી પૂનમનું વિશેષ શાસ્ત્રમાં મહત્વ રહેલું છે। અને વ્યાસજી, તો તમે એ જણાવો કે વર્ષમાં 12 પૂનમ આવે છે, તો આ 12 પૂનમમાં શરદ પૂનમ જ કેમ વિશેષ? શરદ પૂનમનું આમ તો દરેક પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે, જેમ કે ગુરુ પૂનમ અષાઢ મહિનાની, ત્યાર પછી વૈશાખની પૂનમ, ચૈત્રી હનુમાન જયંતિ, દરેક પૂનમનું વિશેષ મહત્વ હોય છે। પણ શરદ પૂનમ એ શાસ્ત્રમાં એનું વિશેષ મહત્વ છે, કારણ કે શરદ પૂનમના દિવસે બરાબર ચંદ્ર મહારાજ ધરતીથી સાવ નજીક આવી જાય છે અને તેમની સોળે કળાઓથી અમૃતની વર્ષા આ ધરતી ઉપર વરસાવે છે અને શરદ પૂનમ કહેવામાં આવે છે, કારણ કે વર્ષા ઋતુનું વૃદ્ધાવસ્થા એટલે કે વર્ષા ઋતુ જવાની તૈયારી અને શરદ ઋતુની બાલ્ય અવસ્થા, શરદ ઋતુનો પ્રારંભ થવાનો હોય, આ દિવસથી શરદ ઋતુનો પ્રારંભ થાય છે। તેમજ શરદ ઋતુ એ વિશેષ પૂનમના દિવસે જ મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ થવાથી વિશેષ શાસ્ત્રમાં પૂનમનું આ શરદ પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે જ્યારે ગોપીઓએ, કુમારિકાઓએ ભગવાનની સાથે રાસ રમવાની ઈચ્છા બતાવી ત્યારે ભગવાન દ્વારકાધીશે ગોપીઓને વચન આપેલું કે બરાબર શરદ ઋતુની અંદર શરદ પૂર્ણિમાની રાત્રે હું તમારા બધેની મનોકામનાઓ પૂર્ણ કરીશ અને ભગવાને એ શરદ પૂનમની મહારાત્રિએ એ રાત્રિ ભગવાને લીલા કરી 6 મહિનાની રાત્રિ ભગવાને બનાવે અને 6 મહિના સુધી ભગવાને ગોપીઓ સાથે એ શરદ પૂનમના દિવસે રાત્રોત્સવ બનાવેલ, એટલે આ પૂનમને રાત પૂનમ પણ કહેવામાં આવે છે, શરદ પૂનમ પણ કહેવામાં આવે છે, તેમજ કુમાર પૂનમ પણ કહેવામાં આવે છે, કારણ કે એવું પણ કહેવાય છે કે ભગવાન શિવજી અને માતા પાર્વતી તેમના મોટા પુત્ર કાર્તિક સ્વામી એમનો જન્મ પણ આ શરદ પૂનમના દિવસે હોવાથી કુમાર પૂનમ પણ કહેવાય છે। આ પૂનમના દિવસે બહેનો ઉત્તમ વરની પ્રાપ્તિ માટે પૂનમનું વ્રત કરતા હોય, બાળકોની આયુષ્ય આરોગ્યની પ્રાપ્તિ માટે આ પૂનમનું વ્રત કરતા હોય છે, માટે વિશેષ શરદ પૂનમનું મહત્વ રહેલું છે। વ્યાસજી, તમે એ જણાવો કે શરદ પૂનમના દિવસે ખાસ કયા દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવે છે? બહુ આપે અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે કે કયા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે। તો શરદ પૂનમના દિવસે લક્ષ્મીની પ્રાપ્તિ માટે મહાલક્ષ્મીની ઉપાસના સાધના કરવામાં આવે છે, તેમજ માનસિક શાંતિ માટે ચંદ્ર મહારાજની આયુષ્ય આરોગ્યની પ્રાપ્તિ માટે ચંદ્ર મહારાજ, ધન્વંતરી ભગવાનની અને રાધે કૃષ્ણની પ્રેમ માટે રાધે કૃષ્ણની વિશેષ ઉપાસના આ દિવસે કરવામાં આવે છે। લક્ષ્મીચંદ્ર મહારાજ અને ધન્વંતરીની જ કેમ પૂજા કરવામાં આવે છે, એ વિશે જણાવો। એ પણ આપનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે જ્યારે દેવો અને દૈત્યો યુદ્ધ કરતા હતા, યુદ્ધની અંદર દૈત્યનો વિજય થયો, દેવતાઓનો પરાજય થયો, દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા, ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે ભગવાન તમે અમને આ દૈત્યોના ત્રાસમાંથી બચાવો। ત્યારે ભગવાને કહ્યું કે તમે દૈત્યો સાથે સંધિ કરો, તેમની સાથે મિત્રતા કરી અને સમુદ્ર મંથન કરો અને સમુદ્ર મંથનમાંથી જો અમૃત નીકળે અને એ અમૃતનું પાન દેવોને તમને કરાવવામાં આવે
તો તમે અમરત તત્વને પ્રાપ્ત કરી શકો. માટે બરાબર દેવોએ ભગવાનના કહેવાથી દૈત્યો સાથે સંધિ કરી અને એક ભગવાને સમુદ્રની અંદર તે સમુદ્ર મંથન કરવામાં આવ્યું દેવો અને દૈત્યો દ્વારા, વાસુકી નાગ દ્વારા, અને વલાવ કરવામાં આવ્યું. ત્યારે સૌપ્રથમ એ સમુદ્રની અંદરથી કાળકૂટ નામનું હળાહળ ઝેર નીકળ્યું. ઝેરનું કોઈ પાન ન થઈ શકે અને કદાચ કોઈ પાન કરે તો એ મૃત્યુ પામે. હવે કરવું શું? નીકળ્યા હતા અમૃતનું પાન કરવા માટે અને નીકળ્યું ઝેર. વિષ્ણુ ભગવાન પાસે દેવો ગયા, ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને કહ્યું છે કે આ ઝેરને બચાવવા માટે હું પણ સક્ષમ નથી. આપણે બધાય ભગવાન કૈલાસની અંદર ભોળાનાથને વિનંતી કરીએ અને ભોળાનાથ જ આ ઝેરનો ઉપાય કોઈ બતાવી શકે. ત્યારે બ્રહ્માદિક દેવતાઓ આકાશમાંથી કૈલાસની અંદર ગયા, ભગવાન શિવજીને પ્રાર્થના કરી. શંભુ શરણે પડી હે માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન સેવાપો. શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન સેવાપો. બ્રહ્માદિક દેવતાઓ ભગવાન શિવને ચરણે ગયા, ભગવાન શિવની પ્રાર્થના કરી, ભગવાનની સ્તુતિ કરી. હે પરમાત્મા, તમે અમને આ કાળકૂટ નામના વિષથી, આ ઝેરથી અમને બચાવો. ભગવાન કહે છે કે દેવો તમારું કલ્યાણ થતું હોય, તમારું રક્ષણ થતું હોય તો મને આ વિષ પાન કરવામાં પણ કઈ વાંધો નથી. ત્યારે માતા પાર્વતીએ કહ્યું ભગવાને કે પ્રભુ તમે ખૂબ ભોળા છો. આ દેવો મીઠી મીઠી વાતો કરી અને તમને છેતરી જાય છે. ત્યારે ભગવાને કહ્યું છે કે દેવી પરોપકારાય શતામ વિભૂતયઃ. સજ્જનોની વિભૂતિ, દેવોની વિભૂતિ હંમેશા પરોપકાર માટે જ હોય છે. કર ભલા તો હોગા ભલા. દેવાથી દયા ભલી, આંગળી ચીંધવાનું પુણ્ય હોય છે. માટે સતી આ મને વિષ્ણુ પાન કરવા દો. ત્યારે પરમાત્માએ ભગવાન શિવજી ભોળાનાથે એ કાળકૂટ નામના હળાહળ ઝેરનું પાન કર્યું. આકાશમાંથી દેવતાઓ ભગવાન પર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. પણ એટલું એ ઝેર ભયંકર હતું કે ઝેરને ભગવાન જો અંદર ઉતારે ને તો પણ અચ્યુતમ કેશવમ થઈ જાય. ભગવાને ઝેરને પોતાના ગળાની અંદર ધારણ કર્યું. એટલે નામ પડ્યું ભગવાનનું. બોલે નીલકંઠ ભગવાનની જય. ત્યાર પછી ફરી વખત સમુદ્ર મંથન થવામાં આવ્યું અને સમુદ્ર મંથનની અંદર લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કશુરા ધનવંતરે ચંદ્રમા. સમુદ્રમાંથી લક્ષ્મીની ઉત્પત્તિ થઈ, એ જ સમુદ્રમાંથી ચંદ્રની ઉત્પત્તિ થઈ, એ જ સમુદ્રમાંથી ધન્વંતરીની ઉત્પત્તિ થઈ, એ જ સમુદ્રમાંથી અમૃત નીકળ્યું. એ ચંદાને આપણે મામા કહીએ છીએ, સૂરજને દાદા કહીએ છીએ. ઉનાળાની અંદર 45 ડિગ્રી જ્યારે આખા દિવસમાં તાપ પડતો હોય, તડકો પડતો હોય, ત્યારે આપણે ચાંદા મામાની રાહ જોઈને બેસીએ કે ક્યારે મામા આવે, ક્યારે શીતળતા આપે. તો સમુદ્રમાંથી લક્ષ્મીની ઉત્પત્તિ થઈ, સમુદ્રમાંથી ચંદ્રની ઉત્પત્તિ થઈ. એટલે લક્ષ્મીજીના ભાઈ ચંદ્ર છે, એટલે આપણે ચાંદાને મામા કહીએ છીએ. અને એટલે જ માટે આ શાસ્ત્રમાં વિશેષ ધન્વંતરીની પ્રાગટ્ય પણ ત્યારે થયું સમુદ્ર મંથનમાં. લક્ષ્મીજીનું પ્રાગટ્ય, ચંદ્રમાનું પ્રાગટ્ય, માટે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. રાકેશ મહારાજ સાથે આ શરદ પૂનમ વિશે વિશેષ ચર્ચા કરીએ, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. પવિત્ર વાતાવરણની અનુભૂતિ, સકારાત્મક ઉર્જાનો અહેસાસ. શિવમ ગુગળ ધૂપ કપ અને અગરબત્તી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરે, મચ્છર જીવાત દૂર કરે, વાતાવરણ મનમોહક બનાવે. શિવમ ગુગળ ધૂપ કપ અને અગરબત્તી
अलग अलग फ्लेवરમાં ઉપલબ્ધ પાઉન્ડ્સ, ભારતવાસી, નફીઝા, કેવડા, ગુલાબ, લવંડર, રજવાડી, મોગરા, પર્પલ, કેદાર, 7 સ્ટાર, સેન્ડલ, ફૂલ રોજ, રિયલ ફ્લાવર, સુખડ ચંદન, સિલ્વર સ્મેલ, પંચામૃત, પાઇનેપલ અને અન્ય ઘણી બધી ફ્લેવરમાં ઉપલબ્ધ ઔષધિ ગુગળ ધૂપ સાથે શિવમ ધૂપ કપ અને અગરબત્તી. વિરામ બાદ ફરી પાછું આપનું સ્વાગત છે. તો વ્યાસજીને હવેનો પ્રશ્ન એ છે કે ખાસ શરદ પૂનમના દિવસે ઉપવાસનું મહત્વ શું છે? શરદ પૂનમના દિવસે ખરેખર તો દરેક વ્યક્તિએ ઉપવાસ કરવો જોઈએ. ઉપ એટલે ઈશ્વર અને વાસ એટલે નજીક. આ પર્વના દિવસે પછી કોઈ પણ પર્વ હોય, કોઈ પણ તહેવાર હોય, રામનવમી હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રી હોય, એકાદશી હોય કે શરદ પૂનમ હોય, પૂનમના દિવસે ઉપવાસ કરવો જોઈએ. તે ન થઈ શકે તો એક ટાઈમ ભોજન કરવું જોઈએ. અને ઉપવાસ કરવાનું રીઝન એ છે કે ઉપવાસ જો આપણે કરીએ તો આપણું પેટ ખાલી રહે. અને શાસ્ત્ર પણ કહે છે, આયુર્વેદિક પણ કહે છે કે ભૂખ્યા પેટે વિશેષ કામ થાય. આપણે જમી લઈએ તો આપણે ચુસ્તી ચડે, આળસ આવે. ખાલી પેટ હોય તો આપણે સ્ફૂર્તિથી આપણે વિશેષ કામ કરી શકીએ. અને જો આપણું પેટ ખાલી હોય તો હમણાં જ મેં આપને કહેલું કે બરાબર શરદ પૂનમના દિવસની રાત્રિએ ચંદ્ર મહારાજ આકાશમાંથી પોતાની 16 કળાઓ દ્વારા અમૃતની વર્ષા વરસાવે છે, અમૃતની ધારા વરસાવે છે. અને જો ભૂખ્યું પેટ હોય, જો આપણું ખાલી પેટ હોય તો એ અમૃતની ધારાઓ આપણા શરીરની અંદર પ્રવેશ કરે અને જેના દ્વારા આપણે આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય. માટે વિશેષ ઉપવાસનું મહત્વ રહેલું છે. શરદ પૂનમના દિવસે ધન પ્રાપ્તિ માટે કેવી રીતના યોગ બનતા હોય છે એ જણાવો. શરદ પૂનમના દિવસે ધન પ્રાપ્તિ માટે શાસ્ત્ર એમ કહે છે કે બરાબર શરદ પૂનમના દિવસે મહાલક્ષ્મી માતાજી સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવા માટે નીકળે છે. અને એ દિવસે માં પરિભ્રમણ કરતા હોય છે અને માતાજી દરેકના ઘરની અંદર નજર નાખે, દરેકના ઘરમાં માતાજી જોવે. પછી માતાજીને જે ઘર ગમે, જે સ્થાન માને ગમે, કયું સ્થાન માને ગમે કે જે ઘરની અંદર સ્વચ્છતા હોય, જે ઘરની અંદર સુંદરતા હોય, જે ઘરની અંદર લક્ષ્મી કહેતા પત્ની, ઘરની નારી, ઘરની સ્ત્રીઓ, બહેન હોય, માતા હોય એ ખુશ રહેતી હોય, જે ઘરની અંદર ઉપવાસ થતા હોય, પૂનમના દિવસે, એકાદશીના દિવસે એક ટાઈમ ભોજન થતું હોય અને એ ઉપવાસ કરી અને આપણે શ્રાવણ મહિનાની અંદર ઘણા બધા એકટાણા કરતા હોય, ઉપવાસ કરતા હોય પણ પાછા 3 પત્તે રમતા હોય તો માતાજી નારાજ થઈ જાય. એટલે માતાજી જોતા હોય કે ઉપવાસ કરે છે પણ ભક્ત શું કરે? તો કે જે ભક્ત ઉપવાસ કરીને માની આરાધના કરતો હોય, માનું સ્મરણ કરતા હોય, માનું નામ લેતા હોય, સ્વાધ્યાય, સત્સંગ, ભજન, કીર્તન કરતા હોય, એ ઘરની અંદર મહાલક્ષ્મીની અઢળક ધનની પ્રાપ્તિ થાય છે અને મહાલક્ષ્મીની ખૂબ જ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. વ્યાસજી, તો આ દિવસે કયા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ? એ પણ ખાસ વિશેષ આપનો મહત્વનો પ્રશ્ન છે. બરાબર શરદ પૂનમના દિવસે બને તો વિદ્વાન બ્રાહ્મણો પાસે શ્રી સૂક્તનો પાઠ કરાવવો જોઈએ, અથવા તો પોતે પોતાની રીતે કરતા હોય તો એ ભાગવતજીનો પાઠ કરવાથી, ગીતાજીનો પાઠ કરવાથી, શ્રી સૂક્તનો પાઠ કરવાથી, મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરવાથી, લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવાથી, તેમજ ચંદ્ર મહારાજના એ જપ કરવાથી પણ વિશેષ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે માતાજીને કયો પ્રસાદ ધરાવવામાં આવે છે? બરાબર આ દિવસે વિશેષ કરીને માને
પૂનમના દિવસે તો કે દુર્વા, કમળ કાકડી, સિંદૂર, નાળિયેર, ત્યાર પછી તો કે વિશેષ કરીને માતાજીને દૂધ, પૌવા, ખીર એ વિશેષ માને પ્રસાદ ધરવામાં આવે છે. શરદ પૂનમના દિવસે દૂધ પૌવાનું બહુ મહત્વ છે, તો દૂધ પૌવા શા માટે ધરવામાં આવે છે? એ પણ ખાસ અગત્યનો પ્રશ્ન છે. તો શાસ્ત્રમાં એમ કહેવાય છે કે જે ચંદ્ર મહારાજ છે, જે આપને શીતળતા આપે છે, એ ચંદ્ર મહારાજ એ સોળે કળાએ અમૃત વરસાવતા હોય અને અમૃતની પ્રાપ્તિ માટે શાસ્ત્રમાં એ ચંદ્રને વહાલું છે દૂધ, ચંદ્રને વહાલા છે ભાત, ચંદ્રને વહાલી છે ખીર, ચંદ્રને વહાલા છે પૌવા. એટલે એ વિશેષ એમને પ્રિય વસ્તુ ધરવામાં આવે તો ચંદ્ર મહારાજની કૃપા પ્રાપ્ત થાય, મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. અને એ શાસ્ત્રમાં બતાવ્યું છે કે બને તો કાંસાના પાત્રની અંદર અથવા તો કાચના પાત્રની અંદર શરદ પૂનમની દિવસે સરસ મજાના દૂધ પૌવા બનાવી અથવા ખીર બનાવી અને એ ચંદ્રની ચાંદની નીચે રાખવાથી, અગાશી ઉપર, છત ઉપર રાખવાથી, આપણા ઘરના આગળના ફળિયામાં રાખવાથી અને એ મિનિમમ રાતના 12 વાગ્યા સુધી એ ખીર, એ પૌવા, એ દૂધ એ ત્યાં ચંદ્ર મહારાજને ધરવાનું. પછી એને આપણે ઢાંકીને ધરી શકીએ જેથી કોઈ જીજુંતો ન પડે. ચારણી ઢાંકી શકો, માથે સારું કોઈ આછું વસ્ત્ર ઢાંકી શકો અને એ ખીર ધરવાથી એના ઉપર આખી રાત્રિ અથવા રાતના 12 વાગ્યા સુધી ચંદ્રના કિરણો પડે એટલે અમૃતની વર્ષા થાય અને એ કિરણો પડે અને એ અમૃતની વર્ષા થવાથી અને એ ખીર વિશેષ ચંદ્ર મહારાજને વાલી હોવાથી વિશેષ એ ખીરનો પ્રસાદ ધરવામાં આવે છે. ખીરનો પ્રસાદ અને દૂધ પૌવાનો પ્રસાદ જે આપણે લોકો લઈએ છીએ તો તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? હમણાં જ આપને મેં કહેલું કે ચંદ્ર મહારાજની અમૃત ધારાઓ એ ખીર ઉપર, એ દૂધ ઉપર, એ પૌવાની પ્રસાદી ઉપર પડે અને એ 12 વાગ્યા સુધી અથવા આખી રાત રાખીએ એટલે એમના એ કિરણો પડવાથી, અમૃતની ધારાઓ પડવાથી શાસ્ત્ર એમ કહે છે કે એ ખીરનો પ્રસાદ રાત્રિએ 12 વાગે લેવો અથવા સવારે સૂર્યોદય પહેલા એ ખીરનો પ્રસાદ લેવાથી, એ દૂધ પૌવાનો પ્રસાદ લેવાથી આખું વર્ષ વ્યક્તિ બીમાર રહેતું નથી. આયુષ્ય, આરોગ્યની એમને પ્રાપ્તિ થાય છે. તેમજ એ પૂનમના દિવસે વિશેષ આયુર્વેદિક પ્રમાણે આયુર્વેદિક ડોક્ટરો પણ પૂનમના દિવસે જ મહા ઔષધિઓ બનાવે છે. તેમનાથી તેઓ ઉત્તમ પ્રકારની ઔષધિનું પ્રદાન કરે છે અને એમનાથી જ વિશેષ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. શરદ પૂનમ વિશે આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ શાસ્ત્રીજી સાથે અને હવે લઈએ એક નાનકડો વિરામ. પવિત્ર વાતાવરણની અનુભૂતિ, સકારાત્મક ઉર્જાનો અહેસાસ, શિવમ ગુગળ ધૂપ કપ અને અગરબત્તી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરે, મચ્છર જીવાત દૂર કરે, વાતાવરણ મનમોહક બનાવે. શિવમ ગુગળ ધૂપ કપ અને અગરબત્તી અલગ અલગ ફ્લેવરમાં ઉપલબ્ધ. પાઉન્ડ્સ, ભારતવાસી, નફીઝા, કેવડા, ગુલાબ, લવંડર, રજવાડી, મોગરા, પર્પલ, કેદાર, 7 સ્ટાર, સેન્ડલ, ફૂલ રોજ, રિયલ ફ્લાવર, સુખડ ચંદન, સિલ્વર સ્મેલ, પંચામૃત, પાઇનેપલ અને અન્ય ઘણી બધી ફ્લેવરમાં ઉપલબ્ધ. ઔષધિ ગુગળ ધૂપ સાથે શિવમ ધૂપ કપ અને અગરબત્તી. વિરામ બાદ ફરી પાછું આપનું સ્વાગત છે અને આપણે લોકો ચર્ચા કરી રહ્યા છીએ શરદ પૂનમ વિશે. તો વ્યાસજી, હવે અમારો પ્રશ્ન એવો છે કે આ દિવસે કયા પ્રકારના વસ્ત્ર પહેરવા જોઈએ? શરદ પૂનમના દિવસે એ વિશેષ લક્ષ્મીનારાયણની, રાધે કૃષ્ણની કૃપા પ્રાપ્તિ માટે, એમની આરાધના માટેનો દિવસ હોવાથી, ચંદ્ર મહારાજની કૃપા પ્રાપ્ત માટેનો દિવસ હોવાથી પુરુષોએ પીળા વસ્ત્ર અથવા સફેદ વસ્ત્રો પરિધાન કરવા જોઈએ, પહેરવા જોઈએ
અને બહેનો માતાએ દીકરીઓએ તે દિવસે ગુલાબી અથવા પીળા વસ્ત્રો ધારણ કરવાથી મહાલક્ષ્મી માની કૃપા તેમના ઉપર પ્રાપ્ત થાય છે. શરદ પૂનમના દિવસે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? એ પણ ખૂબ અગત્યનું છે, કારણ કે દરેક વ્યક્તિઓ બ્રાહ્મણો પાસે પૂજા પાઠ હોમ યજ્ઞ ન કરાવી શકતા હોય, અથવા પોતાને પણ અમુક વ્યક્તિઓને પૂર્ણ સંસ્કૃતનું જ્ઞાન ન હોય, તો એ શરદ પૂનમના દિવસે ટૂંકો મંત્ર આપને કહું, એ મંત્રનો પાઠ કરવાથી, જપ કરવાથી લક્ષ્મીનારાયણ ભગવાનની કૃપા, રાધે કૃષ્ણ ભગવાનની કૃપા, ચંદ્ર મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે. એ મંત્ર છે ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ. તેમજ ચંદ્ર મહારાજને પ્રસન્ન કરવા માટે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સોમાય નમઃ અથવા રીમ સોમાય નમઃ એ મંત્રનો જપ કરવાથી, એ પણ આપણે ન આવડતું હોય તો સાદી ભાષામાં આપણે ભગવાનનું ધૂન કરવાથી, અને એ પણ ભગવાનને વાલાનું વાલી ધૂન, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. એ ધૂન બોલવાથી, આ મંત્રનો જપ કરવાથી ઓમ કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રસિદ્ધ રીમ મહાલક્ષ્મીએ નમઃ એ મંત્રનો જપ કરવાથી લક્ષ્મીનારાયણ ભગવાનની અને બધા દેવતાઓની આપણા પર, આપણા પરિવાર પર તેમની કૃપા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ દિવસનું આટલું બધું મહત્વ છે, તો આ દિવસે વિશેષ દાન પુણ્ય શું કરવું જોઈએ? આ પૂનમના દિવસે શાસ્ત્ર પ્રમાણે, જ્યોતિષ પ્રમાણે 5.5 મીટર પીળું અથવા કેસરી વસ્ત્ર લઈ કોઈ સંન્યાસીને દાન કરવાથી, કોઈ સાધુને દાન કરવાથી, કોઈ બ્રાહ્મણને દાન કરવાથી, તેમજ કોઈ પણ અનાથ આશ્રમની અંદર જઈ ત્યાં ભોજન કરાવવાથી, તેમને પુસ્તકનું દાન દેવાથી, શ્રીમદ ભાગવત, ગીતાજી, શ્રી સૂક્ત તેમજ મહાલક્ષ્મી અષ્ટક આ પુસ્તકોનું દાન કરવાથી, તેમજ આ દિવસે બને તો શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે કે દરરોજ મૌન રહેવું જોઈએ. મૌનની અંદર એવી શક્તિ છે જે આપણા આયુષ્યને પણ વધારે છે. તો મૌનનું વિશેષ મહત્વ છે. તો બને તો દરરોજ, નહીતર શરદ પૂનમના દિવસે ખાસ 1 કલાક મૌન રહેવાથી પણ વિશેષ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ આ દિવસે બને તો કેળના સ્તંભ હોય, કેળનું ઝાડ હોય, એ કેળના મૂળની અંદર હળદરવાળું પાણી પધરાવવાથી, તેમજ કેળની પ્રદક્ષિણા કરવાથી, પીપળાની પૂજા કરવાથી, અને એ ચંદ્ર મહારાજ જે અમૃતની વર્ષા વરસાવે છે, એ ભગવાન શ્રીજી ભોળાનાથે પોતાના મસ્તક ઉપર ચંદ્રને ધારણ કરેલ છે, તો શિવની ઉપાસના કરવાથી, તેમજ પીળી મીઠાઈનું દાન કરવાથી મહાલક્ષ્મીની અને બધા દેવતાઓની આપણા ઉપર, આપણા પરિવાર પર કૃપા પ્રાપ્ત થાય છે. તો આજે ધર્મ જ્ઞાનમાં આપણે શાસ્ત્રી રાકેશ મહારાજ સાથે શરદ પૂનમ વિશે વિશેષ ચર્ચા કરી. ફરી પાછા આવીએ ત્યાં સુધી મને એટલે કે લવલી ઠક્કરને રજા આપશો અને જોતા રહો અબ તક. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.